વલણ આકૃતિ 1 જુઓ, અહીંયા 43 અને 7, 43 ગુણ્યા 7 કરો ને એટલે 301 થાય. હવે આ 7 અને 35નો ગુણાકાર કરો તો 7 ગુણ્યા 35 એટલે 245 થશે. 7 ગુણ્યા 35 એટલે 245 થશે. 35 ગુણ્યા 9 કરો, 35 ગુણ્યા 9 એટલે 315 થશે. અને 9 ગુણ્યા 54 કરશો, 9 ગુણ્યા 54 એટલે 486 થશે, જે આપણને ઓપ્શન સીમાં બતાવેલા છે. નેક્સ્ટ જોઈએ. જુઓ, અહીંયા શું કર્યું છે, પહેલાં 1નો વર્ગ એટલે 1, પછી 2નો વર્ગ, 2નો વર્ગ કેટલો થાય 4, પછી 3નો વર્ગ, 3નો વર્ગ કેટલો થાય 9, વત્તા 4નો વર્ગ એટલે કેટલો થાય 16. આ બધાનો સરવાળો 30 થાય. હવે અહીંયા જુઓ, 4નો વર્ગ 16, પછી વત્તા 2નો વર્ગ 4, વત્તા 6નો વર્ગ 36, વત્તા 5નો વર્ગ 25. આ બધાનો સરવાળો 81 થાય છે. હવે એ પ્રમાણે અહીંયા જોઈએ, 1નો વર્ગ 1 વત્તા 4નો વર્ગ એટલે 16, વત્તા 5નો વર્ગ 25, વત્તા 3નો વર્ગ એટલે 9, એટલે 16 ને 1 17, 17 ને 9 26, 26 ને 25 51, જે ઓપ્શન એમાં આપણને બતાવેલા છે. જુઓ, અહીંયા શું કરેલું છે કે 8 ગુણ્યા 3 એટલે 24 થયા, 24 વત્તા 1 કર્યા એટલે 25 થયા. તો અહીંયા શું કરશું, 6 ગુણ્યા 5, 6 પંચાને 30 વત્તા 1 એટલે કેટલા થયા 31, જે ઓપ્શન સીમાં આપણને દર્શાવેલા છે. અહીંયા 3 ગુણ્યા 2 એટલે કેટલા થયા 6. તો 12 લાવવા માટે એને કેટલાથી ગુણ્યા છે 2, એટલે 6 દૂને 12. તો 4 ગુણ્યા 8, 4 ગુણ્યા 8 એટલે 4 8 32, 32 ગુણ્યા 2 એટલે કેટલા થયા 64. એવી જ રીતે 1 ગુણ્યા 5 બરાબર એટલે 5, 1 પંચું 5 ગુણ્યા 2 કરો એટલે કેટલા થયા 10, જે આપણને ઓપ્શન એમાં આપેલા છે. હવે જુઓ, 7 ગુણ્યા 6 એટલે 42 વત્તા 3 એટલે કેટલા થયા 45. 5 ગુણ્યા 4 એટલે 20 વત્તા 6 એટલે કેટલા થયા 26. 7 ગુણ્યા 3 એટલે 21 વત્તા 8 એટલે 21 ને 8 29, જે ઓપ્શન ડીમાં આપેલા છે. જુઓ, અહીંયા શું કરેલું છે, 5 ગુણ્યા 6 ગુણ્યા 4 એટલે 5 36 ચોક 120, એને 10થી ભાગ્યા છે, એને 10થી ભાગ્યા છે, તો 12 દાણ 120 થયા. એવી રીતે 6 ગુણ્યા 7 ગુણ્યા 5 એટલે થશે 210, એને 10થી ભાગ્યા છે તો 21 આવ્યા. તો એવી જ રીતે 4 ગુણ્યા 8 ગુણ્યા 10
4 અઠા 32, 32 ને 10 ગુણો એટલે 320, એને ભાગ્યા 10 એટલે 32 આવે, જે ઓપ્શન બીમાં આપણને દર્શાવેલા છે. અહીંયા શું કરેલું છે? આ બેયનો પહેલાં ગુણાકાર કરેલો છે, ચોકે ચોકે 16 વત્તા 6 પંચા 30 એટલે 46 આવ્યા. જો આ 46 આવી ગયા. હવે અહીંયા જુઓ 5 ગુણ્યા 5 એટલે 25 વત્તા 7 ગુણ્યા 9 એટલે 7 9 63 એટલે 88 આવ્યા. હવે અહીંયા આપણે શું આવશે? 6 ગુણ્યા 7 એટલે 42 વત્તા 5 અઠા 40 એટલે 82 આવ્યા, જે ઓપ્શન બીમાં આપણને દર્શાવેલા છે.